લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે, પણ ગુજરાતનું રાજકારણ શાંત થવાનું નામ નથી લેતું। રાજ્યમાં સતત 2 ટર્મથી તમામ 26 સીટ જીતતા આવતા ભાજપે આ વખતે 1 સીટ ગુમાવી છે। આ વખતની લોકસભાની ચૂંટણીમાં ઘણી સીટો પર ભાજપના ઉમેદવારોને પાર્ટીમાંથી વિશ્વાસઘાતનો પણ સામનો કરવો પડ્યો હતો। હવે ચૂંટણી પછી જીતેલા સાંસદો હિસાબ સરભર કરવા મેદાને ઉતર્યા છે। એમાં પણ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ તો જાહેરમાં વિરોધીઓને ધમકી આપી છે કે ચૂંટણીમાં મને જે નડ્યા છે તેને હું મૂકવાનો નથી। રાજેશ ચુડાસમાના અહંકાર ભર્યા નિવેદનની ભારે ટીકા થઈ છે। કોંગ્રેસે કહ્યું હતું, ધમકાવવાની આ ભાષા લોકશાહીને જ છાજે એવી નથી। સતત ત્રીજું વખત ચૂંટાયેલા જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ આ ધમકી કોના માટે ઉચ્ચારી છે? ચુડાસમાએ કેમ તલાલામાં આવું નિવેદન આપ્યું? તલાલાના ધારાસભ્ય ભગવાન બરાડે શું કર્યો ખુલાસો? કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવાનું શું કહેવું છે? શું જૂનાગઢ લોકસભામાં સમાવિષ્ટ તલાલા વિધાનસભામાં માત્ર 33 મતની લીડ આ ડખાનું કારણ છે? જૂનાગઢના રાજકારણના નવા ચેપ્ટર ખુલ્યા છે। લોકસભા ચૂંટણીમાં વિજેતા બન્યા તલાલાના પ્રાચી મુકામે બુધવારે સાંસદ રાજેશ ચુડાસમાના આભાર દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો। એમાં ભાજપના કાર્યકરોને સંબોધન કરતા રાજેશ ચુડાસમાએ કહ્યું હતું કે છેલ્લી 2 ટર્મમાં 10 વર્ષ દરમિયાન તમને જે ખાડો ઉડકારો આવ્યા છે એ હવે આગામી 5 વર્ષમાં એક પણ ખાડો ઉડકાર નહીં આવવા દઉં। એ ભગવાન માધવરાયની સાક્ષીએ કહું છું। આ સાથે ભાજપ પાર્ટી હિસાબ કરે કે ના કરે, પણ હું આગામી 5 વર્ષમાં મને એ આ ચૂંટણીમાં નડ્યા છે તેને મૂકવાનું નથી। નિવેદન મુદ્દે વિવાદ થતા આજે ચુડાસમા ફરી પોતાની પ્રતિક્રિયા આપી છે। ના હોય એવા લોકો જે પાર્ટી વિરુદ્ધમાં કામ કરે, જે લોકો રાજકારણમાં નથી, હજુ પણ કહું, એવા લોકો જ્યારે સત્તાનો સાથ લઈને કામ કરતા હોય, એમને મદદરૂપ થયા હોય, ત્યારે એવા લોકોને હવે આવનારા સમયમાં મદદ નહીં થાય એવી વાત છે। ખાસ કરીને કોંગ્રેસે જે કંઈ પણ પ્રતિક્રિયા આપી, હંમેશા ક્યારેય હું કોઈ પણ કોંગ્રેસના લોકો શું કરે છે એમાં મારી કોઈ પણ વાત મૂકતો નથી। પણ મેં કીધું એમ કે ખાસ કરીને તાલાળા વિધાનસભાની વાત પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી મારી પાસે આવી। ત્યાંના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે પોતે ઉમેદવાર હોય એવી રીતે કામ કર્યું છે, એટલે એ વાત કોઈ પણ કરતું હોય તો એ સદંતર ખોટી। જૂનાગઢના ભાજપાના ચૂંટાયેલા સાંસદે જે પ્રકારની હિસાબ કરી દેવાની ચીમકી જાહેરમાં આપી, આ ભાષા એ હિંસાની ભાષા છે, ડર અને ભય ફેલાવવાની ભાષા છે। ચૂંટાયેલા જનપ્રતિનિધિ એ વિસ્તારની તમામ જનતાના જનપ્રતિનિધિ હોઈ શકે, પણ તેમને જે ભાષાનો પ્રયોગ કર્યો એ ભાષા સમગ્ર વિસ્તારની અંદર ડર અને ભય ફેલાવવા માટેની છે। ચૂંટણી જીતવા માટે ડર અને ભય ફેલાવતી ભાજપા અને એમના પ્રતિનિધિઓ, અને ચૂંટાયા પછી પણ ડર અને ભય ફેલાવવાની માનસિકતા ધરાવતા ભાજપાના પ્રતિનિધિને અને ભાજપાને પૂછવા માંગુ છું, શું આ હિંસાની ભાષા એ ભાજપાની સત્તાવાર ભાષા છે? શું ભાજપા આ પ્રકારના જનપ્રતિનિધિઓને જ પ્રાથમિકતા આપવા માંગે છે? આ પ્રકારની ભાષાથી શું ગાંધી સદાના ગુજરાત માટે યોગ્ય છે? સાંસદ ચુડાસમાને તલાલા સૂત્રાપાડા વિસ્તારમાં ઓછા મત મળ્યા છે, જ્યાં હાલ ભાજપના ધારાસભ્ય ભગવાન બરાડ કોંગ્રેસમાં હતા ત્યારે 12,000ની લીડ મળી હતી, પણ આ વખતે તેઓ ભાજપમાં છે ત્યારે લીડ કપાઈ ગઈ છે। એટલે શક્ય એ છે કે ભગવાન રાવ એટલે શક્ય છે કે ભગવાન ભાઈની કારકિર્દી માટે પણ આવું કહ્યું હોય, અથવા તેઓ સાબિત કરવા માંગતા હોય કે ભગવાન બરાડ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયો એટલે કોંગ્રેસની લીડ ત્યાં વધી અને ભાજપની લીડ ઘટી। આ તેમનો પહેલો જાહેર કાર્યક્રમ હતો અને એ તલાલામાં જ રાખ્યો હતો। સાથે વિધાનસભામાં સૌથી ઓછા મત પણ તલાલામાં જ મળ્યા છે। મને એવી શંકા છે કે ભગવાન બરાડ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે એટલે તેમણે આમ કહ્યું છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।